डियर स्टूडेंट्स। આપણે ગયા વિડીયોની અંદર મેટલ સરફેસ લીધી હતી, પછી એમાં વિદ્યુતભારના પ્રેરણને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી અને ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એટલે કે સ્થિતિમાનમાં અલગ અલગ જગ્યાએ શું ફેરફાર થાય છે, શું એમાં કન્ટ્રીબ્યુશન આવે છે, એવું આપણે લીધું હતું. બરાબર. હવે એની અંદર મેં તમને છેલ્લે જ્યારે કરાવ્યું ત્યારે આવું કંઈક કરાવ્યું હતું. બરાબર, કે એક ધાતુનો ગોળો છે. બરાબર, ધાતુનો ગોળો છે, એની ત્રિજ્યા R1 અને બીજાની ત્રિજ્યા R2 છે. આપણે કેન્દ્ર ઉપર કેટલો વીજભાર મૂક્યો હતો? Q જેટલો વીજભાર મૂક્યો હતો, એવું કંઈક કર્યું હતું. અને પેલા ગોળો જે છે એટલે આ ભાગ ઉપર આમ છે ને, પોલો ગોળો છે, ધાતુનો કેવો ગોળો છે? પોલો ગોળો. બરાબર, એટલે આ ધાતુનો ભાગ છે, વચ્ચે પોલાણ છે, એ ટાઈપનું લીધું હતું. પછી આ ગોળા ઉપર આપણે કોઈ વિદ્યુતભાર મૂકેલો નહોતો. બરાબર, પણ જો અહીંયા વિદ્યુતભાર મૂકેલો હોય તો શું થાય? બરાબર, મેં તમને એવું કીધું હતું કે જ્યારે Q હોય તો અહીંયા -Q આવી જાય છે અને આપોઆપ અહીંયા કેટલો વીજભાર આવી જાય છે? +Q વીજભાર આવી જાય છે. બરાબર, તો એનો અર્થ એવો છે કે આની ઉપર ટોટલ વીજભાર મેં કેટલો મૂકેલો? કંઈ નહોતું મૂક્યું, એટલે 0. તો પછી આનો વીજભાર ને આના વીજભારનો સરવાળો કેટલો થવો જોઈએ? 0 થવો જોઈએ. રાઈટ. હવે ધારી લો કે હું આની ઉપર 3Q જેટલો વીજભાર મૂકું છું. બરાબર, તો હવે તમને ખબર પડી ગઈ કે આનો ટોટલ સરવાળો કેટલો થવો જોઈએ? +3Q થવો જોઈએ. પણ આ પ્લસ વીજભારની સામે જરૂર કેટલી છે? -Q વીજભારની છે. બરાબર, એ તો હકીકત છે કે આની સામે કેટલો વીજભાર આવવો જોઈએ? -Q વીજભાર આવવો જોઈએ. તો તમને ખબર પડી ગઈ કે ટોટલ વીજભાર 3Q છે. એક છેડાનો વીજભાર S1 સપાટીનો વીજભાર મારે કેટલો દેવાનો છે? -Q દેવાનો છે. તો S2 સપાટી ઉપર વીજભાર કેટલો આવશે? તો એ તમને હવે ખબર પડી જાય. X = કેટલો આવશે? 4Q જેટલો. એટલે તમે ભલે 3Q જેટલો વીજભાર મૂકેલો હોય પણ બહારની સપાટી ઉપર કેટલો આવશે વીજભાર? +4Q જેટલો. આને શું કહેવાય છે? કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જ ઓન એ હોલો સ્ફિયર. બરાબર, એટલે આ તમને જો યાદ હોય ને તો મેં એકવાર જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર ધાતુ પદાર્થ મૂકવાથી શું થાય છે એ સમજાવતી વખતે મેં તમને કહ્યું હતું કે અંદર જો અમુક વીજભાર હોય તો એટલો વીજભાર બહાર સપાટી ઉપર તો આવવાનો જ છે. પ્લસ જો તમે બહાર મૂકેલો હોય તો એ વીજભાર એમાં એડ થઈ જાય. એટલે આમ જોવા જાવ તો આ કદાચ ન વિચારો તો મેં તમને શું કીધું હતું? આ +Q વીજભાર તો અહીંયા આવવાનો જ છે. વધારાનો તમે કેટલો મૂકેલો? 3Q મૂકેલો. તો 3Q પ્લસ, એટલે અહીંયા હું આમ છૂટું લખું. બરાબર, અહીંયા મેં મૂકેલો હતો 3Q. બરાબર, તો આ Q તો હતો જ અને આ 3Q એટલે ટોટલ આવશે 4Q વીજભાર ત્યાં દેખાશે. બરાબર, સપાટી ઉપર 4Q જેટલો વિદ્યુતભાર દેખાશે. તો આને શું કહેવાય? ડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જ ઓન એ હોલો કન્ડક્ટિંગ સ્ફિયર, અથવા તો પોલાણવાળા સ્ફિયરની ઉપર ડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જ. હવે હું તમને આ ક્વેશ્ચન એક હોમવર્કમાં આપું છું. આ જ ક્વેશ્ચન એમાં તમે શું કરશો કે A બિંદુ ઉપર સ્થિતિમાન શોધશો, B બિંદુ ઉપર સ્થિતિમાન અને C બિંદુ ઉપર, એટલે સ્થિતિમાન નહીં, આ બધું જ EA, EB, EC અને ED. ED ક્યાંથી આવે? VA, VB અને VC. આ 3 વસ્તુ. બરાબર, એટલે 3E અને 3V વાળા. એટલે આ તમારું હોમવર્ક છે. મેં ગઈ વખતે કરાવેલું છે એટલે અત્યારે મારે લેવાની જરૂર નથી. આવતા વિડીયો લેક્ચરની અંદર આની આપણે હું તમને ડિસ્કશનમાં ઇન્ક્લુડ કરી દઈશ. ગઈ વખતે મેં એક હોમવર્કમાં આપેલું પણ એ તમને આવડે એવું છે એટલે હું અહીંયા રિવાઇઝ નથી કરતો. કયું હોમવર્કમાં આપેલું? કે ગોળાની અંદર પેલી ટનલ બનાવો. ટનલ કેન્દ્રથી કેટલા અંતરે છે? R/4 અંતરે છે. તો ઓછામાં ઓછો કેટલો વેગ જરૂર પડે જેથી
એ આર પાર નીકળી જાય તો મેં ગણાવેલા દાખલામાં જ્યાં તમે r/2 મૂકેલું હતું ત્યાં તમારે r/4 મૂકવાનું છે, બરાબર. એટલે એ હું કરાવતો નથી, તમે વ્યવસ્થિત જોઈ લેજો. આ દાખલો હું તમને કરાવીશ, પણ આ હોમવર્કમાં છે એટલે તમે પહેલાં કરી રાખજો. તમારો જવાબ સાચો છે કે ખોટો એ ચેક કરવા માટે તમે આગળનો નેક્સ્ટ વિડીયો જોજો, બરાબર. ઓકે, ચાલો હવે આના આધારે એક બીજી ચર્ચા લઈ લઈએ, એટલે એના ઉપરથી તમામ બાબતો ક્લિયર થઈ જશે. અત્યાર સુધી જે વાત આપણે લીધી એ જ વસ્તુ, પણ આમાં હજુ એક વસ્તુ ઉમેરી દઈએ. અહીંયા Q જેટલો વીજભાર છે, નહીં Q1 લખીએ. અહીંયા કેટલો વીજભાર તમે મૂકેલો છે, Q2 જેટલો તમે મૂકેલો છે. આની ઉપર વીજભાર મૂકેલો છે. આની સરફેસ તમે લઈ લો, ત્રિજ્યાઓ લેવાની, ચલો થોડી વાર માટે લઈ લઈએ R1 અને આને લઈ લો R2. પાછું બહારથી પણ એક વિદ્યુત ક્ષેત્ર છે EXT, બરાબર. કેટલી વસ્તુ મેં ઉમેરી દીધી, જુઓ એક એક વસ્તુ આપણે ઉમેરતા ગયા. પહેલાં તો એક મેં ખાલી ગોળો જ લીધો હતો, બરાબર. પછી મેં શું કર્યું, અંદર વીજભાર મૂક્યો, ગોળા ઉપર નહોતો મૂક્યો. પછી મેં શું કર્યું, અંદરે વીજભાર મૂક્યો અને ગોળા ઉપર વીજભાર મૂક્યો. અને હવે ચોથી વસ્તુ ઉમેરી કે જો તમે વિદ્યુત ક્ષેત્રમાં આ ગોળો મૂક્યો હોય તો શું થાય, બરાબર. તો એક વસ્તુ ધારો કે B પોઈન્ટની જ વાત કરીએ તો તમને એ તો હવે ખબર પડી ગઈ છે કે ગમે તે થશે તોય આ ધાતુવાળા ભાગ, ધાતુ પદાર્થ જે ભાગમાં છે ત્યાં કોઈ રીતે વિદ્યુત ક્ષેત્ર આવતું નથી. એ તો આપણે આગળના વિડીયોમાં ભણેલા છીએ, બરાબર. કે ગમે તે કરો પણ ધાતુવાળા ભાગના ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી 0 થઈ જાય છે, બરાબર. એટલે એનો આપણે આધાર અહીંયા લઈ શકાય. જો કેવી રીતે, તો હું એમ કહું કે આ ભાગ જે છે અહીંયા કેટલો વીજભાર આવશે, -Q1 વીજભાર આવશે, બરાબર. અથવા તો -Q1 જ આવવો જોઈએ, બરાબર. પણ ધારી લો કે કોઈ હિસાબે ત્યાં અલગ વીજભાર હોય તો એનો હિસાબ થઈ શકે. પછી અહીંયા શું થશે, તો કે અહીંયા +Q1 વીજભાર આવશે, બરાબર. અથવા તો Q2 એમનેમ રહેવા દો, કરેક્ટ. Q2 એમનેમ રહેવા દો, ખાલી આપણે જે આપેલો છે ને એનો જ હિસાબ કરીએ. એટલે કે Q1 ને લીધે B ઉપરનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કેટલી આવશે, KQ1. પછી આ અંતર કેટલું લખશો, R². એટલે આ એને લીધે હું આમ લખું છું, જો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ બરાબર Q ને લીધે વિદ્યુત ક્ષેત્ર, પછી S1 સપાટીને લીધે વિદ્યુત ક્ષેત્ર, પછી S2 સપાટીને લીધે વિદ્યુત ક્ષેત્ર અને EXT, બરાબર. B બિંદુ ઉપર કોની ઉપર, આ નથી લખવું, પછી B પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, તો કે આને લીધે વિદ્યુત ક્ષેત્ર, પછી આ સપાટી -Q1 આવશે પણ આ સપાટીને લીધે વિદ્યુત ક્ષેત્ર, પછી આ સપાટીને લીધે વિદ્યુત ક્ષેત્ર અને બહારનું વિદ્યુત ક્ષેત્ર. હવે તમે નોટ કર્યું હોય તો તમને ખબર છે કે આ સપાટીને લીધે જેટલું વિદ્યુત ક્ષેત્ર છે કેટલું છે, તો કે KQ/R² હતું. અને આ Q1 બરાબર. અને આને લીધે કેટલું થશે, તો કે -KQ1/R² થાય છે. જો તમે આને લીધે અહીંયા કેટલું, આ અંતર સ્મોલ r લઈએ તો KQ1/R². અને અહીંયા કેટલો વીજભાર આવવાનો છે, -Q1 વીજભાર આવી જવાનો છે. એટલે એને લીધે વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેટલું થાય, તો કે આના કેન્દ્રથી આનું અંતર ગણવાનું, એટલે -KQ1/R² થશે. આ બે તો નીકળી જાય છે. એટલે એક તો તમને ખબર પડે કે અંદરનું વિદ્યુત ભાર અને અંદરની સપાટીના વિદ્યુત ભારને લીધે ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી વિદ્યુત ક્ષેત્ર અહીંયા 0 આવે છે. તો પછી E નેટ તમને ખબર છે કે B પાસેનું વિદ્યુત ક્ષેત્ર ટોટલ કેટલું થવાનું છે, આનું વિદ્યુત ક્ષેત્ર તમે ભણ્યા છો
કે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં ધાતુ પદાર્થ મૂકો અથવા ધાતુ પદાર્થ ઉપર કંઈ પણ વીજભાર મૂકો તો પણ ધાતુ પદાર્થની અંદરનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી 0 જ આવે છે. મેં થોડાક 2-4 આગળના વિડીયો તમે જોશો ને તો આ પ્રોપર્ટી મેં તમને ભણાવેલી છે. એટલે એમાં તમે વિચારશો તો આ 0 થાય છે. તો સાથે સાથે જો ટોટલ 0 હોય, આ 0 હોય તો આ બેનું ટોટલ પણ કેટલું થવું જોઈએ? 0 થવું જોઈએ. એટલે ES2 પ્લસ EXT ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તેથી EXT બરાબર કેટલું થાય? -ES2 થાય. બરાબર, -ES2. એનો મતલબ શું થયો? કે બહારની સપાટી ઉપર જે વીજભાર છે, બરાબર, આમ તો વીજભાર હવે કેટલો થઈ જશે? Q1 પ્લસ Q2 જેટલો વીજભાર થઈ જશે. એટલે બહારની સપાટીને લીધે જે વીજભાર છે એ વીજભારને લીધે વિદ્યુત ક્ષેત્ર ધારો કે આમ ગણો તો આ જે એક્સટર્નલ, આમ તો એને લીધે નથી આવવાનું, એટલે એક્સટર્નલ વીજભારને લીધે, એક્સટર્નલ વિદ્યુત ક્ષેત્રને લીધે જે અહીંયા વિદ્યુત ક્ષેત્રની અસર આવે છે એ એની ઓપોઝિટ છે. બરાબર, તો આ એક ખૂબ અગત્યની વસ્તુ તમને જાણવા મળી. અથવા બીજી રીતે એમ કહી શકાય કે તમે આવો ધાતુનો ગોળો મૂક્યો હોય, વિદ્યુત ક્ષેત્ર જો આમ આવતું હોય, બરાબર, વિદ્યુત ક્ષેત્ર આમ અંદર જતું હોય તો આ સપાટીને લીધે વિદ્યુત ક્ષેત્ર આમ થશે, જેથી કરીને અંદર વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા કેવી થઈ જાય? 0 થઈ જાય. જો વિદ્યુત ક્ષેત્ર રેખા આમ આવતી હોય, બરાબર, તો આ સપાટીને લીધે એના વીજભારને લીધે વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ આવશે. પરિણામે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અંદર નાશ પામે. તો આને આપણે મેં ત્યાં પણ શીખવાડ્યું હતું. આને શું કહેવાય છે? ઇટ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. એને વિદ્યુતને આપણે રોકવાવાળો ગુણધર્મ કહીએ છીએ. કોનો? ધાતુ પદાર્થનો. તો ધાતુ પદાર્થ પાસે આ ખૂબ એક અગત્યનો ગુણધર્મ છે કે વિદ્યુત ક્ષેત્રને રોકી શકે છે. રાઈટ? ઓકે, ચલો હવે આ ગુણધર્મોની સાથે સાથે થોડા આમ તો છે ને એક બીજી પણ વાત કરી દઈએ આપણે, પણ એની માટે આકાર અલગ લેવો પડશે. આકાર અલગ લઈ લઈએ. ચાલો હવે હું થોડાક બીજા પ્રશ્નો તમને પૂછું આના આધારે. બરાબર, બંને સમકેન્દ્રીય ગોળાઓ છે, જુદી જુદી આકૃતિઓ બનાવી. બરાબર, ચાલો આ સમકેન્દ્રીય ગોળાઓ છે. તો તમારે હવે એ કહેવાનું છે આ અંદરની બાજુ છે એટલે ઇન્ટરનલ સાઈડ અને આ બહારની બાજુ છે એટલે આઉટસાઇડ. બરાબર, હવે એમાં નિયમિત અને અનિયમિત શું વિદ્યુત ક્ષેત્ર એ વિચારવાનું છે. અહીં બધી જગ્યાએ તમે વિચારશો વીજભાર મેં મૂકેલો છે, અહીંયા વીજભાર મેં મૂકેલો છે, અંદર Q જેટલો વીજભાર મેં મૂકેલો છે, બહાર કંઈ નથી મૂક્યું સરળતા ખાતર. તો મને અંદરની સપાટી ઉપર, ઇન્ટરનલ સાઈડ ઉપર, બરાબર, અને આઉટસાઇડ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? તો અહીંયા ગમે તે બાજુ જઈશ તો મને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી બધી જગ્યાએ કેવી મળશે? સરખી, કારણ કે મેં વચ્ચે Q મૂક્યો છે અને Q થી ચારે તરફ વિદ્યુત ક્ષેત્ર સમાન રીતે ફેલાયેલું છે. એ શેના જેવી વાત છે? એક ગોળાકાર, પોલા ગોળાકાર રૂમ બનાવ્યો હોય, બરાબર એક વચ્ચે બલ્બ ચાલુ કર્યો હોય, તો બલ્બથી ગમે તે જગ્યાએ ગમે તેટલા અંતરે જશો એ જ અંતરે બધી જગ્યાએ પ્રકાશની તીવ્રતા સરખી રહેશે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી છે? યુનિફોર્મ, નિયમિત છે. શેમાં? અંદર. બરાબર, ચાલો. અને બહાર તો તમને ખબર છે કે Q જેટલો વીજભાર આમાં સમાન રીતે ફેલાઈ જશે. કરેક્ટ? તો બહાર પણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી આવશે? જો ઓછી હશે, બરાબર, કારણ કે અંતર વધી ગયું, પણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી આવે છે? નિયમિત. બધા જ ક્ષેત્ર રેખાઓ કેવા? સમાન અંતરે છે, એટલે બહાર પણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી આવે છે? નિયમિત આવે છે. સમજ પડી? ચાલો એક બીજો આકાર હું દોરું.
આવો ધાતુનો ટુકડો લઈ લઉં અને એની અંદર આવું પોલાણ છે, બરાબર, ત્યાં મેં વિદ્યુતભાર મૂકેલો છે, બરાબર. એટલે આ તમે લખતા જજો. પહેલો કેસ છે, પહેલા કેસમાં આવું છે અને એટલે બંને ગોળાઓ હતા. બીજા કેસમાં ધાતુનો અનિયમિત, આ ધાતુ જ છે, અનિયમિત આકારની અંદર નિયમિત પોલાણ છે. તો ચાલો એમાં વિચારો તો કે અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? નિયમિત હશે, કારણ કે ક્ષેત્ર રેખાઓ કેવી હશે? નિયમિત રીતે વહેંચાયેલી હશે, બરાબર. એટલે નિયમિત એટલે એવું નથી, સમાન નથી, પણ સરખા અંતરે સરખું વિદ્યુત ક્ષેત્ર, એવું કહેવા માંગુ છું. એટલે નિયમિત વિદ્યુત ક્ષેત્ર, અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે હશે, દૂર જશો એટલા જ ત્રિજ્યામાં એ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જશે, પણ નિયમિત રીતે ઘટતું જશે. તો જોવું જોઈએ અંદર કેવું થશે? નિયમિત વિદ્યુત ક્ષેત્ર થશે. પણ તમે બહાર જોશો તો કેવું થશે? જેમ કે અહીંયા વીજભાર વધારે ભરાઈ ગયો હશે એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હશે, જ્યારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર ઓછું હશે. મેં તમને એવું સમજાવ્યું હતું કે તીક્ષ્ણ વળાંક હોય, શાર્પ કર્વેચર હોય, ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કેવી થાય છે? વધી જાય છે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હશે, અહીંયા ઓછી હશે, અહીંયા થોડીક વધારે હશે, અહીંયા ઓછી હશે સાવ, કારણ કે કર્વેચર ઓછો છે. અને આ બધું જ વિદ્યુત ક્ષેત્ર બને છે શેના લીધે? તો કે અંદર રહેલા ક્યુ વીજભારને લીધે જ બને છે, બરાબર. પણ અમુક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર વધારે છે, અમુક જગ્યાએ ઓછું છે, એટલે અનિયમિતતા છે. તો બહારની તરફ શું આવશે? અનિયમિત વિદ્યુત ક્ષેત્ર હશે, બરાબર. એટલે શેની વાત કરીએ છીએ? ઈ માટે શું કહી શકાય? અંદર અને બહાર. તો નિયમિત અને અનિયમિત માટે. ચાલો હવે બીજું, આ જ ગોળો લો તમે અને અંદર પોલાણ આવું કરી નાખો, કરેક્ટ? તો આ ત્રીજો કેસ થશે, આ બીજો કેસ હતો, આ ત્રીજો કેસ થશે. ત્રીજા કેસ માટે જોવું જોઈએ, અંદર મેં વીજભાર મૂકેલો હોય તો અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? તો અહીંથી તો ગોળામાંથી ક્ષેત્ર રેખાઓ આમ નિયમિત નીકળશે, પણ આગળ જતાં જતાં એ કયા ભાગ તરફ વધારે ફંટાશે? ક્ષેત્ર રેખાઓ લંબ થવા માટે હું થોડુંક દોરું અહીંયા, બરાબર, આમ થોડુંક મોટી આકૃતિ દોરું, બરાબર. તો અહીંથી નીકળેલી ક્ષેત્ર રેખા અહીંયા આમ ચારે બાજુ જવા તો માંગતી હશે, બરાબર, પણ ઘણી બધી ક્ષેત્ર રેખાઓ આ તરફ વળે છે, બરાબર, આમ થશે, અહીંયા ઓછી જશે. એનું કારણ શું છે? એનું કારણ કે સપાટીની વક્રતા ઓછી છે, જ્યારે અહીંયા વધારે જશે, આમ જશે, આવું. તમે વિચારો તો અહીંયા વધારે ફોકસ છે, અહીંયા ઓછું છે. ક્ષેત્ર રેખાઓ વળાંક જ્યાં વધારે છે એ તરફ આકર્ષાશે, એટલે અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? અનિયમિત છે, બરાબર. સોરી, મારી ભૂલ થઈ. અંદરની તરફ અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. પણ અહીંયા વીજભાર કેવો આવી જશે? ક્યુ જ આવી જશે, અને એ વીજભાર કેવો હશે? નિયમિત રીતે ફેલાયેલો હશે. તો બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? નિયમિત હશે. હજુ એક આકૃતિ રહી છે, એક ઓપ્શન બાકી રહ્યો ને, એક આવું અનિયમિત આકારનું પૃષ્ઠ, એની અંદર પાછું અનિયમિત પોલાણ. તો બેયમાં શું થશે? અનિયમિત થશે, રાઈટ. તો એક મેં તમને બહુ સરળતાથી આપણે જે ગોળાઓ માટે લીધી એ બાબતો મેં તમને સમજાવી. અંદર વીજભાર મૂકો તો વિદ્યુત ક્ષેત્રનું શું થાય, પછી વિદ્યુત સ્થિતિમાનનું શું થાય, જુદા જુદા બધા જ સ્થાનોએ શું થાય એની વાત મેં કરી દીધી. વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો શું થાય એ પણ મેં વાત કરી દીધી તમને, બરાબર. પછી આ કેસીસ પણ લીધા. આમાંય કેસીસ ઘણીવાર પૂછાતા હોય કે વિદ્યુત ક્ષેત્રનું વિતરણ એ ગોળાની અંદર કયા ટાઈપનું છે? નિયમિત છે કે અનિયમિત છે? અથવા તો સિમેટ્રિક, સમમિત છે કે અસમમિત છે? તો આને નિયમિત અનિયમિતની જગ્યાએ સમમિત અસમમિત વિચારો તો પણ ચાલે, બરાબર. અનિયમિતતા જ્યાં સરફેસમાં હશે ત્યાં આવવાનું જ છે આવું, બરાબર. ઓકે, ચાલો હવે કોન્ટેક વાળા એક દાખલા, કેટલો વીજભારનું સ્થાનાંતર થાય એ લઈએ આપણે, સ્થિતિમાન વાળું.
હવે જુઓ જોઈએ, આવી રીતે હું નાના અને મોટા ગોળાઓ આમાં એક કેલ્ક્યુલેશન કરતાં આવડી જશે ને પછી બધા જ દાખલાઓ તમને આવડશે. ધારો કે આર ત્રિજ્યાનો એક ગોળો છે, ધાતુનો ગોળો છે. આની ઉપર વિદ્યુતભાર મૂકેલો છે કેપિટલ ક્યુ અને આની ઉપર મૂકેલો છે 2Q વિદ્યુતભાર મૂકેલો છે. બરાબર, ધાતુના ગોળાઓ આવી રીતે છે. હવે એમને જ્યારે એકબીજાની સંપર્કમાં લાવીએ ત્યારે શું થાય? શું થાય? સંપર્કમાં લાવતા શું થશે? બરાબર, તો તમને ખબર છે કે વિદ્યુતભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. એક્ઝેક્ટ આ વસ્તુ શેના જેવી છે? હું વારંવાર એક જ રીતે બધાને સમજાવું છું કે એક ટાંકી છે અને બીજી એક આવી ટાંકી છે. બંનેને એક પાઇપ દ્વારા જોડેલું છે. આમાં પાણી ભરેલું છે. અહીંયા મેં વાલ્વ રાખેલો છે. જો હું આ વાલ્વ ખોલી દઉં તો આનું પાણી આમાં જવા લાગશે કે નહીં? વિચારો તો. જશે. બરાબર, ક્યાં સુધી જશે? પાણી સ્થાનાંતરિત થશે, પણ ક્યાં સુધી થશે? જ્યાં સુધી બંનેનું પાણી ઇક્વલ થઈ જાય ત્યાં સુધી? ના, કારણ કે બંનેનું લેવલ ઇક્વલ થવું અગત્યનું છે, પાણી ઇક્વલ થવું અગત્યનું નથી. આમ થશે. સમજ પડી? આ ખોલી નાખીએ તો બંનેના લેવલ સરખા છે. આનું પાણી ઓછું છે, આનું પાણી વધારે છે. તો એક્ઝેક્ટ એવું જ બને છે. અહીંયા બંનેમાં સરખા વિદ્યુતભારો જતા રહે એવું જરૂરી નથી. હા, એવું ચલો ત્યાંથી શરૂ કરશું આપણે. એવું એક કેસમાં થાય, બે ટાંકીઓ સરખી હોય તો બેમાં સરખું પાણી જાય. હું એ જ કેસથી અહીંયા શરૂ કરું. એક બહુ સરળ ક્વેશ્ચનથી આપણે ચાલુ કરીએ. બરાબર, આ પછી લઈએ આપણે. બરાબર, પણ એક મિનિટ. આ પછી લઈએ. પહેલાં આવો પ્રશ્ન લઈએ એટલે થોડુંક ઇઝી થઈ જાય તમારી માટે. ક્યુ, ચાલો આમાં વીજભાર નથી. પહેલાં બંનેની ત્રિજ્યા કેવું છે? આર છે. બરાબર, તો મેં હમણાં શીખવાડ્યા પ્રમાણે શું બંનેનું લેવલ સરખું થવું જોઈએ, પાણી સરખું થવું જરૂરી નથી. લેવલ એટલે શું ગણશો આમાં? પોટેન્શિયલ સરખો થવો જોઈએ, સ્થિતિમાન સરખો થવો જોઈએ. આ બંનેને હું કોન્ટેક્ટમાં લાવું ત્યારે ધારો કે અહીંથી સ્મોલ ક્યુ જેટલો વીજભાર અહીંથી નીકળી જાય છે, તો પછી આમાં કેટલો નવો વીજભાર બાકી રહેશે? ક્યુ માઇનસ ક્યુ જેટલો. અને આમાં કેટલો વીજભાર બાકી રહેશે? ક્યુ વીજભાર. પહેલાં હતો જ નહીં, હવે નવો વીજભાર આવી ગયો. તો આનું સ્થિતિમાન કેટલું થાય? કે ક્યુ માઇનસ ક્યુ છેદમાં આર. આનું સ્થિતિમાન કેટલું થાય? કે ક્યુ બાય આર. ત્રિજ્યા છે એટલે કે અને આર નીકળી ગયું. તો ક્યુ માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ. 2Q બરાબર ક્યુ. તેથી કેટલો સ્થાનાંતરિત થઈ ગયો વીજભાર? ક્યુ બાય 2. એટલે ક્યુ માઇનસ ક્યુ બાય 2 એટલે આમાં કેટલો બાકી રહેશે? ક્યુ બાય 2. આમાં કેટલો બાકી રહેશે? ક્યુ બાય 2. ખબર પડી ગઈ? ઓકે, આ એક ક્વેશ્ચન. હવે ધારી લો કે આ ગોળો ડબલ ત્રિજ્યાનો છે. જો બંનેનો વીજભાર સમાન હોય અને બંનેનો ત્રિજ્યા સમાન હોય તો આપણે શું કર્યું? બેમાં સરખા ભાગે વિદ્યુતભાર વહેંચાઈ જાય છે. ધારો કે આની ત્રિજ્યા ડબલ કરું તો ગણતરીમાં બીજો કંઈ ફેર નથી પડતો. ક્યુ આમ, બરાબર, કે ક્યુ ના છેદમાં 2R થશે. એટલે કે અને આર નીકળી જશે ક્યુ. આ ક્યુ બાય 2 થશે. therefore ત્યાં શું થઈ જશે? 1 + 1/2 એટલે 3/2 ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 2/3 ક્યુ. બરાબર, તો આ સમજ પડી કે એકની ત્રિજ્યા બીજા કરતાં ડબલ હોય તો મોટા ઉપર કેટલો વીજભાર જતો રહેશે? વધારે વીજભાર જતો રહેશે. 3 ભાગ પડશે અને વધારે વીજભાર જતો રહેશે. એટલે ત્રિજ્યા એક કરતાં ડબલ હોય તો વધારે વીજભાર જતો રહેશે. રાઈટ. હવે ત્રિજ્યા સરખી રાખું અને આની ઉપર હું વીજભાર મૂકી દઉં. કેટલો વીજભાર મૂકી દઉં? 2Q વીજભાર મૂકી દઉં તો શું થાય? તો ફરીથી પાછું ચેક કરો. તો અહીંયા ફરીથી જોજો,
2q વીજભાર પ્લસ q વીજભાર એમ ગણો, બરાબર? સમજ પડી? પહેલેથી 2q વીજભાર છે, આમાં q વીજભાર છે, તો આમાંથી માઇનસ q જતો રહેશે અને આમાં પ્લસ. 1 મિનિટ, મારી ભૂલ થઈ. એટલે આ q 2/3 જતો રહ્યો, એટલે આનો વીજભાર બીજા કેસમાં, પહેલા કેસમાં કેટલો રહ્યો હતો? આટલો. બીજા કેસમાં 2/3 આમાંથી જતો રહ્યો, એટલે આમાં 1/3q વધ્યો અને ત્યાં 2/3q આવી ગયો, બરાબર? એવું થયું. ચાલો, હવે ત્રિજ્યા સરખી છે, વિદ્યુત ભારો જુદા છે, એટલે જોવું જોઈએ કે પછી q માઇનસ q બાય r ઇઝ ઇક્વલ ટુ કે q પ્લસ 2q પ્લસ q બાય r. તો k બાય આ જતું રહેશે, તો જોવું જોઈએ q માઇનસ q ઇઝ ઇક્વલ ટુ 2q પ્લસ q. આવું થશે તો q અહીંયા રહેશે ને ઇઝ ઇક્વલ ટુ 2q, therefore q ઇઝ ઇક્વલ ટુ q બાય 2. એનો અર્થ શું થયો? એકનો વીજભાર બીજાના વીજભાર કરતાં ડબલ હોય તો અહીંથી q બાય 2 નીકળી જશે. q બાય 2 નીકળી જાય એટલે ત્રીજા કેસમાં આની ઉપર કેટલો વીજભાર જશે? આમાં q બાય 2 જ રહેશે અને આમાં કેટલો આવી જશે? આની અંદર 2q પ્લસ q બાય 2 એડ થઈ જશે, બરાબર ને? એક મિનિટ, ચેક કરી લેશું આપણે. હા, ભૂલ થઈ જો, એટલે 2q ને આ માઇનસ 2q આવશે ને, માઇનસ 2q એટલે માઇનસ q બાય 2. અહીંયા માઇનસ આવ્યો એટલે તમે વિચારો q માઇનસ પાછો માઇનસ q બાય 2 એટલે કેટલું થશે? પ્લસ થઈ જશે. એટલે આ 3q બાય 2 થશે. વાત સમજાણી? એ કેટલો થશે? 3q બાય 2 થશે અને આ કેટલું થશે? 3q બાય 2. એમાં પ્લસ ઉમેરાનો. એટલે તમને હવે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે જ્યારે ગોળાઓની ત્રિજ્યા સરખી હોય ત્યારે બે વીજભારોનો શું કરવાનો? સરવાળો કરી નાખવાનો અને એને ભાગ્યા 2 કરી નાખવાનો. 2 પ્લસ q એટલે બાય 2. એમાં વાંધો નથી આવતો. જ્યારે બેમાં વીજભાર q હોય ત્યારે q બાય 2 થઈ જશે, બરાબર? ત્રિજ્યાઓ સરખી હોય ત્યારે કુલ વીજભાર ભાગ્યા 2. એટલે હવે ત્રિજ્યાઓ સરખી લેવાની જરૂર નથી. હા, એક વસ્તુ છે કે વિદ્યુત ભારો ત્રિજ્યાઓ જુદી હોય ત્યારે ફેર પડે છે. કેવી રીતે ફેર પડે છે? તો કે આ ત્રિજ્યા આના કરતાં ડબલ હોય તો તમારે કેટલા ભાગ કરવાના ટોટલ, જેથી કરીને આ બંનેનું ટોટલ થાય? જેમ કે r અને 2r, તો તમે આમ લખશો ટોટલ કેટલું થયું? 3r. તો એ r ના કેટલા ગણું છે? 3 ટાઈમ્સ છે. એટલે તમારે કુલ વીજભારના 3 ભાગ કરી નાખવાના. નાનાને 1 ભાગ દેવાનો, મોટાને 2 ભાગ દેવાનો. સમજ પડી? એટલે વિદ્યુત ભાર કેટલું ટ્રાન્સફર થાય એ ખબર પડી. જો કે આ તમને કોન્સેપ્ટ યાદ ન રહે તો બહુ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર? આ રીતે કેલ્ક્યુલેશન કરો તો કેલ્ક્યુલેશન પણ એટલી મોટી નથી થતી, નાની જ હોય છે, એટલે સહેલાઈથી તમે કેલ્ક્યુલેશન કરી શકો. ચાલો, હવે આની ઉપર આપણે પહોંચીએ, બરાબર? જોવું જોઈએ હવે આમાં કેલ્ક્યુલેશન કરું. આ પૂછાયેલો પ્રશ્ન છે એટલે મેં અહીંથી શરૂ કર્યું હતું. સંપર્કમાં લાવતા શું થાય? તો મેં તમને કહ્યું કે વિદ્યુત ભારનું સ્થાનાંતર થાય. વિદ્યુત ભારનું સ્થાનાંતર ક્યાંથી ક્યાં થાય છે એ તમને ખ્યાલ ન હોય તો કંઈ ચિંતા નહીં કરવાની. અહીંથી q વીજભાર જતો રહે છે એટલે આમાં કેટલો વીજભાર છે? q માઇનસ q. આમાં કેટલો વીજભાર છે? 2q પ્લસ q. આમ લખી નાખો, પછી ઋણ આવી જશે, બરાબર? ઓકે, બંનેનો પોટેન્શિયલ કેટલો થાય? kq q. આનો સ્થિતિમાન કેટલો થાય? અપોન એની ત્રિજ્યા k 2q પ્લસ q અપોન એની ત્રિજ્યા 4r ઇઝ ઇક્વલ ટુ kr નીકળી જશે, બરાબર? એટલે શું થશે? આ 4 ને આમ લઈ લો એટલે 4q માઇનસ 4 સ્મોલ q, 2q પ્લસ કેપિટલ Q એટલે 2q ઇઝ ઇક્વલ ટુ 5q ટુ કેપિટલ Q, બરાબર? therefore q ઇઝ ઇક્વલ ટુ 2/5q. આવું થશે. એટલે વિદ્યુતભાર કેટલો સ્થાનાંતરિત થઈ જશે? તો 2/5q જેટલો વિદ્યુતભાર સ્થાનાંતરિત
થઈ જશે. પ્લસ જ આવ્યું ને, ચેક કરજો, મારે ભૂલ નથી થઈ ને? ના, બરાબર છે. એટલે આને 2/5 આમાંથી સબટ્રેક્ટ કરશો એટલે આમાં કેટલો બાકી રહેશે? તો કે 3q/5 આમાં બાકી રહેશે, અને આમાં કેટલો બાકી રહેશે? 2/5 આમાં એડ થશે એટલે 10. એવું જ ને? 2/5 એટલે 3q/5 આમાં બાકી રહેશે, 2/5 આમાં એડ કરો એટલે 10 ને 2 12q/5 થઈ ગયું. એટલો વીજભાર આની ઉપર રહેશે. ટોટલ કરી નાખો તો થઈ જાય છે 15, 3q થઈ જાય છે. બરાબર? ઓકે. હવે તમને જો યાદ હોય તો મેં તમને એક બીજી રીતે પણ સમજાવ્યું હતું. બરાબર? વિદ્યુત ભાર કેટલો થાય? તો કે 3. બરાબર? ટોટલ વીજભાર કેટલો થાય છે? 3 જેટલો વિદ્યુત ભાર થાય છે. અને ટોટલ ભાગ કેટલા પાડવાના છે? તો મેં કીધું આનાથી 4 ગણું છે એટલે ટોટલ 5r થાય છે. એ સ્મોલ r કરતાં કેટલા ગણું છે? તો કે 5 ગણું છે. એટલે ટોટલ વીજભાર 3q ભાગ્યા ટોટલ ત્રિજ્યા r ના કેટલા ગણી છે? બરાબર? ટોટલ ત્રિજ્યા r ના કેટલા ગણી છે, અથવા તો કુલ ભાગમાંથી r નો ભાગ કેટલો છે એ લખી નાખો તો એ નાના ગોળાનું થશે. r માટે એ થશે. બરાબર? એટલે 3q/5. પછી ટોટલ વીજભાર 3q છે તો એમાંથી પાછો આ વીજભાર બાદ કરી નાખો તો આ આવી જશે. થાય ને? એવી રીતે કેલ્ક્યુલેશન ઇઝી પડશે. એટલે ઘણીવાર આવા ગોળાની ત્રિજ્યા બદલીને એના વીજભારો બદલીને તમને પૂછતા હોય કે નવો વીજભાર આની ઉપર કેટલો રહેશે અને આની ઉપર નવો વીજભાર કેટલો આવશે. ચાલો, એક હું તમને પાછો હોમવર્કમાં આપું છું. 5q આ વીજભાર છે, આ વીજભાર છે 5q, અને આ 3r જેટલી એની ત્રિજ્યા છે, અને આની ઉપર છે -q વીજભાર. જોઈ શું આવે છે. આ તમારું હોમવર્કમાં છે કે કેટલો વીજભાર ડિસ્પ્લેસ એટલે સ્થાનાંતરિત થાય, અને કેટલો વીજભાર ગોળા ઉપર સ્થાપિત થાય. બરાબર? આ રીતે મૂકી શકાય. તો આ એક હોમવર્કમાં તમે કરજો. હવે આપણે એક કેલ્ક્યુલેશન કરીએ. ધારી લો કે આ એક ગોળો છે, ગોળા ઉપર વીજભાર છે, એની ત્રિજ્યા r છે. પછી તમે ઘણીવાર એક શબ્દ વારંવાર સાંભળતા હોય કે અર્થિંગ. બરાબર? તો એ અર્થિંગ એવો શબ્દ સાંભળતા હોય. બરાબર? તો અર્થિંગ એટલે શું છે? અર્થિંગ એટલે કોઈ પણ સપાટીને જ્યારે તમે પૃથ્વી સાથે, બરાબર, અર્થ ઉપરથી નામ આવ્યું છે, પૃથ્વી સાથે એને ટચ કરાવી દો તો એને અર્થિંગ કહેવાય. એટલે અત્યારે આપણે ગોળાઓને જ્યારે કોન્ટેક્ટ કરીએ છીએ, સંપર્કમાં લાવીએ છીએ, ત્યારે એક ગોળાનો વીજભાર બીજામાં આપણે સ્થાનાંતરિત કરવાની કોશિશ કરતા હોઈએ છીએ. મેઇન વસ્તુ આપણી આ હોય છે. બરાબર? તો એ જ કામ આપણે અર્થ સાથે જ્યારે જોડીએ ત્યારે થાય છે. એનો સિમ્બોલ આવો હોય છે. આપણે અર્થને દોરવાની નથી, પણ આવો સિમ્બોલ કરવાનો છે. એટલે આમ સિમ્બોલ કર્યો હોય તો તમારે શું સમજી જવાનું કે પૃથ્વી સાથે એનું જોડાણ કરેલું છે. તો ત્યારે કેટલો વીજભાર સ્થાનાંતરિત થાય. સમજાવવા માટે અત્યારે હું પૃથ્વી આ રીતે દોરી દઉં છું. બરાબર? આનો વીજભાર ધારો કે કેટલો વીજભાર ગયો? q. તો આની ઉપર કેટલો વીજભાર હશે? q. અર્થ ઉપર તો ટોટલ વીજભાર કંઈ હોતો નથી, એટલે એનો કુલ વીજભાર કેટલો છે? 0 પ્લસ અહીંયા કેટલો આવશે? q વીજભાર આવશે. બરાબર? ચાલો, હવે આનો સ્થિતિમાન કેટલો થશે? kq - q ના છેદમાં આની ત્રિજ્યા કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ kq ના છેદમાં RE લેશો. સ્થિતિમાન બેના કેવા કરવાના છે? સરખા. ત્યાં સુધી ચાર્જ વુડ બી ડિસ્પ્લેસિંગ, એટલે કે નીકળી જશે. આરનું કોઈ અત્યારે કમ્પેરિઝન નથી એટલે એ નહીં થાય. RE into q plus RE into small q is equal to R into q. આવું થશે. Therefore RE into q is equal to, આમ જતું રહેશે તો શું થશે? R minus
આર માઇનસ આરઈ ઓકે ઇન્ટુ ક્યુ આવું થશે. પછી તમને ખબર છે કે પૃથ્વીની ત્રિજ્યા એ આ આપણા ગોળાની ત્રિજ્યા કરતાં તો કેવી હોવાની છે? ખૂબ વધારે હોવાની છે. એટલે આરને શું સરવાળામાં અવગણી શકાય. તો આ કેટલો થશે? માઇનસ આરઈ ક્યુ. તો ક્યુ બરાબર શું થશે જોવું જોઈએ. ક્યુ બરાબર સીધું માઇનસ ક્યુ જેટલું થશે. ક્યુ બરાબર માઇનસ ક્યુ જેટલું થશે. એનો મતલબ શું કે આની ઉપર કેટલો વીજભાર રહેશે? ક્યુ બરાબર માઇનસ ક્યુ એટલે મારી કંઈક ભૂલ થઈ છે અહીંયા. એક મિનિટ ચેક કરી લઈએ. હા, અહીંયા ભૂલ થઈ ને. આને શું લખવાનું હતું? અહીંયા માઇનસ લખવાનું હતું. કરેક્ટ. આને આપણે મલ્ટીપ્લાય કરીએ તો આ શું આવશે? માઇનસ આવશે. પછી આમ જતું રહેશે તો પ્લસ આવશે. કરેક્ટ. ચાલો, ક્યુ બરાબર પ્લસ ક્યુ. એનો મતલબ શું થયો કે પૃથ્વી સાથે જ્યારે તમે કોઈ પણ વિદ્યુત ભારિત વસ્તુને ધાતુ સપાટીને જોડો તો એનો બધો વીજભાર પૃથ્વી લઈ લે છે. બરાબર, આમ કહી શકાય. હવે જો કે બધી કાયમ આ વસ્તુ સાચું નથી. આપણે એમ કહી શકાય કે જો આવો એક ક્વેશ્ચન પણ આવેલો, બરાબર, પણ એ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ થિયરેટિકલ ટાઈપ હતો. એમાં શું હતું કે એવું કહી શકાય કે કોઈ પણ વસ્તુ ઉપર વિદ્યુતભાર હોય, બરાબર, અથવા તો કોઈ પણ વસ્તુનો કુલ વિદ્યુતભાર પૃથ્વી સાથે જોડવાથી 0 થાય છે. પ્રશ્ન નોંધવો હોય તો નોંધી લેજો. એવું કહી શકાય કે કોઈ પણ ધાત્વીય સપાટીને પૃથ્વી સાથે જોડવાથી ધાત્વીય સપાટી ઉપરનો કુલ વીજભાર હંમેશા 0 થઈ જાય છે. તો એ સાચું નથી. પણ એમ કહી શકાય કે કોઈ પણ ધાત્વીય પદાર્થની સપાટી ઉપર જો વિદ્યુતભાર હોય તો એ 0 થઈ જાય છે. બરાબર. હવે બેમાં ડિફરન્સ શું છે એ સમજાવું. આમાં તો અત્યારે એવું જ છે. જો આનો બધો વીજભાર કોણ લઈ લે છે? પૃથ્વી. એટલે આની ઉપર કેટલો વીજભાર આવશે? ક્યુ માઇનસ ક્યુ એટલે 0. અને પૃથ્વી ઉપર એ ક્યુ વીજભાર જતો રહ્યો. છતાંય પૃથ્વીનો તો કુલ વીજભાર કેવો થવાનો છે? 0 જ થવાનો છે. ઓકે. હવે હું જે અત્યારે મેં સ્ટેટમેન્ટ આપ્યું ને એ હું તમને સમજાવવાની ટ્રાય કરું કે કઈ રીતે આવું થાય. મેં શું કહ્યું તમને? ફરીથી એકવાર કહી દઉં તમને કે પ્રશ્ન એવો હતો કે એવું કહી શકાય કે કોઈ પણ ધાત્વીય સપાટીને પૃથ્વી સાથે જોડવાથી ધાત્વીય સપાટીનો કુલ વિદ્યુતભાર 0 થાય. બરાબર. તો એ સાચું નથી. ટ્રુ ઓર ફોલ્સ હોય તો એ સાચું નથી. શું કામ? હું એમાં એવું નથી બોલ્યો. મેં ખાલી એવું જ બોલ્યો કે ધાતુની સપાટીને પૃથ્વી સાથે જોડવાથી એનો કુલ વીજભાર 0 થાય. બરાબર. પણ હવે આપણે બીજી રીતે બોલીએ. કોઈ પણ વિદ્યુત ભારિત ધાત્વીય સપાટીને જ્યારે પૃથ્વી હું અહીંયા લખી જ નાખું કારણ કે તમને એ બોલવાને લીધે કંઈ સમજ ન પડે કદાચ એવું બને. 3 સ્ટેટમેન્ટ બનાવી. સપાટીને પૃથ્વી સાથે જોડવાથી અર્થિંગ કરવાથી તેનો કુલ વીજભાર 0 થાય. એક આ છે. પછી બીજું પૃથ્વી સાથે જોડવાથી તેનો કુલ વીજભાર 0 થાય. અને ત્રીજું આમ તો ત્રીજું એ જ રીતે ધાત્વીય સપાટી લખવાની આ બેમાં આવી જાય છે આમ તો. બરાબર. ચલો
તો આમાં એમ પૂછ્યું હોય કે ખરું કે ખોટું અથવા તો ટ્રુ ઓર ફોલ્સ, બરાબર. તો આ શું છે? ખોટું છે. હમણાં હું સમજાવું શું કામ ખોટું છે. એટલે કુલ વિદ્યુતભાર શૂન્ય થઈ જવો જરૂરી નથી. આગળના કિસ્સામાં થઈ ગયો હતો, પણ એ થઈ જવો જરૂરી નથી. એ જ રીતે આ પણ ખોટું છે, બરાબર. હું બંનેનું એક્ઝામ્પલ આપું. કેવી રીતે? ધારી લો કે અહીંયા કોઈ ક્યુ વીજભાર છે, એને આપણે ડી જેટલા અંતરે એક સપાટીથી દૂર રાખેલો છે, બરાબર. તો તમે એમ કહી શકો કે અહીંયા એનું સ્થિતિમાન કેટલું? ધાતુનો ગોળો છે, બરાબર. તો ધાતુના ગોળા ઉપર સ્થિતિમાન કેટલું? આ આપણે લીધેલું છે. કોને લીધે? ક્યુને લીધે. કેટલું આવશે સ્થિતિમાન? કે ક્યુના છેદમાં, આ ક્યુ નહીં લેવાનું, આ ડી લેવાનું. કે ક્યુના છેદમાં ડી જેટલું એનું સ્થિતિમાન આવશે. હવે જ્યારે તમે આ પૃથ્વીને આમ જોડો તો એ સ્થિતિમાનને શું કરી નાખશે? એનું શૂન્ય કરે છે. વીજભાર શૂન્ય નથી કરતો, સ્થિતિમાન શૂન્ય કરે છે. એનો મતલબ એમ કે પહેલો સ્થિતિમાન આ ગોળા ઉપર ક્યુને લીધે સ્થિતિમાન અને ગોળા ઉપર અર્થને લીધે સ્થિતિમાન, એનું ટોટલ કેટલું થવું જોઈએ? 0. અત્યારે ગોળા ઉપરનો સ્થિતિમાન જો હું આવું જોડું નહીં તો શું થાય? કે ક્યુના છેદમાં ડી. પણ જો હું આને જોડી દઉં તો એનો સ્થિતિમાન કેટલો થાય? 0. એનો મતલબ એમ કે આ સ્થિતિમાન તો છે, ક્યુને લીધે કેટલો સ્થિતિમાન છે? આટલો, બરાબર. અને ગોળાને લીધે કેટલો સ્થિતિમાન છે? તો કે પૃથ્વીના જોડાણને લીધે કેટલો સ્થિતિમાન? તો ધારી લો કે ક્યુ જેટલો વીજભાર એમાં આવ્યો. કોણે આપ્યો? પૃથ્વીએ આપ્યો. તો તમે એમ કહી શકો કે કે ક્યુના છેદમાં આર, કારણ કે ક્યુને લીધે પાછું એની ઉપસ્થિતિમાં આટલું આવશે. કે ક્યુના છેદમાં આર. આ બેનું ટોટલ 0 થાય. એનો મતલબ શું થયો? તો કે ક્યુના છેદમાં કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુના છેદમાં ડી. તો કે નીકળી જશે. ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આરના છેદમાં ડી ઇન્ટુ ક્યુ. ચાલો જોવું જોઈએ એનો અર્થ શું થયો. તો કે પૃથ્વી આવ્યો એટલે હા આની ઉપર એટલો વીજભાર આવી ગયો. તો હવે આનો કુલ વીજભાર કેટલો થયો? પહેલા કુલ વીજભાર કેટલો હતો? પહેલા સપાટી પરનો કેટલો હતો? ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. અર્થિંગ પછી વીજભાર કેટલો? અર્થિંગ પછી વીજભાર આટલો આવ્યો. એનો અર્થ શું થયો? કે બહારના વિદ્યુતભારને લીધે પૃથ્વીએ આટલો વીજભાર એને આપ્યો જેથી કરીને ગોળાનો સ્થિતિમાન કેટલો થાય? 0. ધારી લો કે આ વીજભાર હતો જ નહીં તો શું થાય? વિચારો તો આ વીજભાર 0 એટલે પૃથ્વી ત્યારે કંઈ વીજભાર નહીં આપે. સમજ પડી? જ્યારે અહીંયા વિદ્યુતભાર હશે ત્યારે પૃથ્વી એને કંઈક વિદ્યુતભાર આપશે. જો આની ઉપર પોતાની ઉપર કંઈક વિદ્યુતભાર હશે ત્યારે શું થશે? બરાબર. ધારો કે ગોળા ઉપર પહેલેથી જ કંઈક વીજભાર છે. કેટલો વીજભાર છે? તો કે ક્યુ ડેશ જેટલો વીજભાર છે, બરાબર. પહેલેથી ક્યુ ડેશ જેટલો વીજભાર છે. તો ક્યુને લીધે ગોળાનું સ્થિતિમાન કેટલું થશે? તો કે ક્યુ બાય ડી. પછી પોતાને વીજભારને લીધે કેટલું સ્થિતિમાન થશે? તો કે ક્યુ ડેશ ના છેદમાં એની ત્રિજ્યા. એવું થાય ને? આ વીજભારને લીધે ગોળા ઉપર સ્થિતિમાન કે ક્યુના છેદમાં ડી. પોતાના વીજભારને લીધે આટલું સ્થિતિમાન. બેયને લીધે હજી સ્થિતિમાન કદાચ 0 ન થયું હોય એટલે વધારામાં શું કરે છે? પૃથ્વી એને કંઈક વીજભાર આપે છે. તો ત્યારે તમે આવું લખી શકો કે ક્યુના છેદમાં આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે બહાર ક્યુના છેદમાં ડી પ્લસ ક્યુ ડેશના છેદમાં આર, બરાબર. આવું થઈ શકે. કે નીકળી ગયો તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર ક્યુના છેદમાં ડી પ્લસ ક્યુ ડેશના છેદમાં આર. એટલે ત્યારે પૃથ્વી એને આટલો ઋણ વીજભાર આપશે જેથી કરીને એનું સ્થિતિમાન 0 થઈ જાય. આ કેલ્ક્યુલેશન મેં તમને એટલે શીખવાડી કે
તમને પરફેક્ટ ખ્યાલ આવી જાય કે અર્થિંગ શું છે. અર્થિંગ એટલે એવું નથી કે વિદ્યુત ભાર લઈ લે છે, બરાબર. અર્થિંગનો મતલબ એવો છે કે સ્થિતિમાનને શું કરે છે, ઝીરો કરે છે. એટલે મેં આગળ જે લખ્યું હતું ને કે કોઈ પણ, તમે વિચારો, કોઈ પણ ધાત્વિય સપાટીને પૃથ્વી સાથે જોડવાથી એનો કુલ વીજભાર ઝીરો બને? ન બને. જો એ ધાત્વિય સપાટી વિદ્યુત ક્ષેત્રમાં હોય તો એની પાસે કેટલો વીજભાર આવી જાય છે? ક્યાં લખ્યું હતું? આટલો વીજભાર આવી જાય છે, કરેક્ટ? એટલે ઝીરો નથી બનતો, ન હોય તોય આવે છે. અને જો પોતાની ઉપર પહેલાંથી વીજભાર હોય તો શું થાય છે? તોય વીજભાર આવી જાય. એટલે એવું જરૂરી નથી કે વીજભારિત, આમાં વીજભારિત નહોતું લખ્યું, કોઈ પણ વીજભારિત ધાત્વિય સપાટીને જોડવાથી કુલ વીજભાર ઝીરો થાય? ન થાય, આવું બને. કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં હોય તો આપણી કેલ્ક્યુલેશન, આ બે જવાબો સાચા કરવા માટે શું કરવું પડે? જો હું આ વીજભાર ન દઉં તો શું થશે? જ્યારે આ બહારનો વીજભાર ન હોય તો આ સાચું પડશે, અને આની ઉપર વીજભાર હોય એટલે કે આ બીજો વીજભાર તો પણ એ સાચું પડશે. એટલે વિદ્યુત ક્ષેત્રમાં જો ધાત્વિય સપાટી ન હોય તો પછી વાંધો આવતો નથી. સમજ પડી? તો આજે મેં તમને આ વિડીયોમાં થોડું હોમવર્ક આપેલું છે. એ હોમવર્ક તમે એકવાર પરફેક્ટ પૂરું કરી નાખજો, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં એની ડિસ્કશન કરશું. થેન્ક યુ.